નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્ત્વની આ વિડીયોમાં વાતચીત કરવાની છે કે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેની પાસે અવનવી મગફળીઓનું બિયારણ પડેલું છે। એમાં આપણે વાત કરીએ તો ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ હોય, પછી 39 નંબરની મગફળીનું બિયારણ હોય, 128 નંબરની મગફળીનું બિયારણ હોય કે 22 નંબરની મગફળીનું બિયારણ હોય। તો આ બિયારણ જે પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો એ ડાયરેક્ટ ખેડૂત પાસેથી લઈ શકશે અને ખૂબ સારી રીતે ગેરંટીવાળું બિયારણ લઈ શકશે। તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે ફેસબુકમાં પણ આપણું મેઇન પેજ છે એને પણ ફોલો કરજો અને લાઇક કરજો, જેથી કરીને એમાં પણ તમને ખેતીવાડીની અવારનવાર માહિતી મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, વાત કરવી છે કે મગફળીનું બિયારણ જે ખેડૂત મિત્રોને ખરીદવું હોય એ ગેરંટીવાળું કઈ રીતે ખરીદી શકે, એની પહેલાં એક નાની એવી વાતચીત કરવાની છે કે સરકાર માન્ય સબસિડીની સાથે ઘઉં કાપવાનું મશીન અથવા તો ઊભા પાક કાપવાનું મશીન, એ પછી મકાઈ હોય, રજકો હોય, જુવાર હોય, જાર હોય કે કોઈ પણ વસ્તુ હોય એને કાપવા માટેનું આધુનિક ટેકનોલોજીવાળું મશીન એટલે કે આરબીડી કંપની દ્વારા પ્રસ્તુત છે। એ તમે પોસ્ટરમાં જોઈ શકો છો, એના ફોટા અને કઈ રીતના ઉપયોગમાં આવે છે। અને ભારતનું એક પહેલું એવું મશીન છે કે જે સીટવાળું મશીન છે, એટલે કે બેસીને આપણે આસાનીથી કાપણી કરી શકીએ છીએ અને કટિંગ પણ કરી શકીએ છીએ કોઈ પણ પ્રકારના નુકસાન વગર। તો આ મશીન વિશે પૂરી માહિતી મેળવવા માટે અથવા તો મશીનને ખરીદવા માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોન્ટેક્ટ કરીને આસાનીથી તમે માહિતી કંપની પાસેથી મેળવી શકો છો। વાલા ખેડૂત મિત્રો, વાતચીત કરવી છે આપણે મગફળીના બિયારણને લઈને, કેમ કે ઘણી બધી વખત આપણે મગફળીનું બિયારણ ગોતતા હોઈએ છીએ અવારનવાર માર્કેટમાં અને કૃષિ યુનિવર્સિટીનો પણ આપણે સંપર્ક કરતા હોઈએ છીએ, પણ ઘણા સમયમાં એવું થતું હોય છે કે કૃષિ યુનિવર્સિટીમાંથી આપણને મગફળીનું બિયારણ મળી શકતું નથી। તો ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેની પાસે મગફળીનું બિયારણ પડેલું છે એનો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને બિયારણ મંગાવી શકો છો। એમાં પહેલાં જે ખેડૂત છે એની પાસે ગિરનાર 4 નંબર મગફળીનું ખાતરીબંધ બિયારણ પડેલું છે। ખેડૂત પુત્રનું નામ છે લાલજીભાઈ વાડોદરિયા। એના મોબાઈલ નંબરની જો વાતચીત કરું તો 97 258 75 562, જે પોસ્ટરમાં મોબાઈલ નંબર દેખાય છે એનો મોબાઈલ નંબર છે। ગામ એનું ડોડિયાળા છે, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ। તો 4 નંબર ગિરનાર 4 નંબરની મગફળીનું બિયારણ મંગાવવા માટે ડાયરેક્ટ આ ખેડૂત મિત્રોનો તમે સંપર્ક કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, ત્યાર પછી જે બીજા ખેડૂત છે એની પાસે રેનો કંપનીનું 39 નંબરનું માંડવીનું બિયારણ પડેલું છે અને એ પણ પાછું 45ના ઉતારા સાથે પડેલું છે, એટલે ખૂબ સારું એવું બિયારણ છે રેનો 39 નંબર। ખેડૂત પુત્રનું નામ છે જયરાજભાઈ ઢોલરિયા। મોબાઈલ નંબર એના છે 92 650 43 076, ગામ એનું છે સનાળી, તાલુકો કુકાવાવ અને જિલ્લો છે અમરેલી। તો જે ખેડૂત મિત્રોને 39 નંબરનું બિયારણ સરસ મજાનું જોતું હોય તો આસાનીથી કોન્ટેક્ટ કરીને પૂછી શકે છે। ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવે છે 22 નંબર મગફળીનું બિયારણ, એ પણ ગેરંટીવાળું છે અને ખૂબ સારું એવું છે। એ ખેડૂત પુત્રનું નામ છે હરસુરભાઈ ચાંદ, એનું ગામ છે સિંહોર, તાલુકો જિલ્લો ભાવનગર। એના મોબાઈલ નંબર છે 94 262 48 615। તો ડાયરેક્ટ તમે આ ખેડૂતને પણ ફોન કરીને ડાયરેક્ટ બિયારણ તમે આસાનીથી મંગાવી શકો છો અને ખાતરીબંધ બિયારણ મંગાવી શકો છો। ત્યાર પછી 128 નંબર મગફળીનું બિયારણ છે, એને પણ જો તમારે લેવું હોય તો કોલ કરી શકો છો। એક ખેડૂત પુત્રનું નામ છે હિતેશભાઈ, એના મોબાઈલ નંબર છે 98 98 92 80 96, ગામ છે સતાપર, તાલુકો જામજોધપુર અને જિલ્લો છે એનો ભાવનગર। વાલા ખેડૂત મિત્રો, આ જે 4 ખેડૂત મિત્રોની વાતચીત કરી, આ ખેડૂતો પાસે બિયારણ પડેલું છે તો એને તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને ભાવતાલ પણ એની પાસેથી તમે મેળવી શકો છો અને તમારે મંગાવવું તો ડાયરેક્ટ એની સાથેથી તમે કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો। આમાં કોઈ પણ પ્રકારનો બીજો ખર્ચો નથી। અને હા ખેડૂત મિત્રો, બીજી જાહેરાત તમને એ પણ કરવા માગું છું કે આપણા આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં દર મંગળવારે જે ખેડૂત મિત્રોને કાંઈ પણ વસ્તુ વેચવી હશે એનો વિડીયો બનાવવામાં આવશે, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓ જ પોતે આગળ આવે, અગ્રેસર થાય અને જે ખેડૂત મિત્રો પાસે સારી એવી વસ્તુ પડેલી છે એ ખેડૂત મિત્રો ખરીદે, જેથી કરીને માર્કેટમાં જે આપણે છેતરાઈએ છીએ, બીજા અન્ય તુતારાઓને પૈસા આપવા પડે છે, આ ના આપવા પડે અને સારી રીતે આપી શકીએ। અને આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં મૂકવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, માત્ર ને માત્ર ખેડૂતના આ એક અવાજને બુલંદ બનાવવા માટેનું કામકાજ છે। એના માટે કોઈ પણ ખેડૂત મિત્રોને બિયારણ વેચવું હોય કે કોઈ પણ અન્ય ખેતીવાડીની વસ્તુઓ વેચવી હોય તો દર મંગળવારે આપણો આ પ્લેટફોર્મમાં વિડીયો રજૂ થશે। એ ફેસબુક હોય કે પછી યુટ્યુબ હોય, આ બંને પ્લેટફોર્મ ઉપર આપણો વિડીયો રજૂ થશે, જેથી કરીને ગુજરાતના અને ગુજરાત આજુબાજુના રાજ્યના
તમામ ખેડૂત મિત્રો આપણી નોંધ લઈને આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકશે. જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.